જય શ્રી રામ મિત્રો, તો આપણે પહોંચી ગયા છે અત્યારે દ્વારકા. અલ્પેશભાઈ અમારે ચશ્મા કાઢે છે. દ્વારકાના દર્શન કરવા હોય તો તમે સેટ સુધી બનાવી દેજો, વિડીયોમાં મજા જ આવશે. તો અત્યારે આપણે રેલવે સ્ટેશનથી હાલતા થઈ ગયા છે. 1.5 કિલોમીટર થાય અહીંથી. આપણે 1.5 કિલોમીટર હાલીને જવાનું છે. કેમ થાય અલ્પેશભાઈ? ફાઇનલી મંદિરે પહોંચી ગયા. ટ્રાફિક તો છે થોડી. પેલા દર્શન કરી લો ધજાના 52 ગજની. તો અત્યારે મંદિરે પહોંચી ગયા છે ને ઠેલાને આપણે મોબાઈલ મૂકવો પડ્યા, લઈ જવાનું મનાય છે અંદર. તો પેલા મૂકી દઈએ, પેલા દર્શન કરી આવીએ. તો અત્યારે આપણે દર્શન કરીને ગોમતી ઘાટ આવી ગયા છે. પાણી તો ઓછું છે. તો અત્યારે આપણે ગોમતી ઘાટ ટપીને ફોટા પાડવા જવાના છે. ઓલી અમે તો નદીમાં હવે ઉતરી ગયા ગોમતી ઘાટમાં. ઊંડું આવે નહીં તો સારું, ને કે ગળી જવાનું છે કાલબા. તો અત્યારે આપણે અહીંયા નદીને કાંઠે આવી ગયા છે. આમાં કાંઠે દ્વારકાધીશ મંદિરની ધજા બદલે જોઈ શકો છો. હવે ઉડાડીએ. તો આપણે ફરવા માટે એક્ટિવા લઈ લીધી છે 500 રૂપિયામાં. અલ્પેશભાઈ એક્ટિવા લઈને રખડવાનું છે દ્વારકામાં. તમે અહીંયા આવીને મજા પણ લ્યો, અમે મજા લઈએ એમ. કેટલા રૂપિયા ટિકિટ છે? તો આપણે બોટની રાઈડ કરવાનું વિચારીએ પણ ભાવ પૂછીએ. ભાઈ ઓય ભાઈ કલેજા, આ રાઈડનો ભાવ શું છે? 200 રૂપિયા. ભાઈ એક રાઈડના 200 રૂપિયા છે. જેને આવવું હોય એ વિચારીને આવજો ભાઈ. આવો તો રાઈડની મજા લ્યો. તો અત્યારે આપણે ભીમરાડા પહોંચી ગયા મંગલમાં. તો પહેલાં દર્શન કરી આવીએ, પછી મળીએ દર્શન કરીને. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બેટ દ્વારકાના પુલે. બે ફોટા પાડી લઈએ. વિડીયોમાં બનાવી રહેજો સેટ સુધી. જો તમે દ્વારકા આવો ને તો રૂક્ષ્મણી માતાજીના મંદિરના દર્શન ન કરો તો તમારી યાત્રા અધૂરી રહી છે. એટલે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા આવવા જ પડે તમારે. હું કેવું ભાઈ?